એ સવાર પડી ગઈ હે ને ચા ને પાપડી નાસ્તો કરો બે જઈએ અમે બે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા પીવું છે મારે પીવાનું જ છે. અને કાં દાળ બફાવા મેળ દીધી તું એની આસ્તે દાળ ભાત બનાવવાના પરી તો બહાર છે રમતી પછી ખવડાવીએ. ગઈ 9:30 થયા ને હવે નાસ્તો લઈને જઈએ ખેતરમાં મમ્મીને નાલવા. ખેતરમાં પીલા ભગવાન ચાલુ હોય અને પરીને લઈ જઈએ. જો પરી છે બેઠી હોય કન હું એક ઘઉં તપાડવા લાવી ને તી ના લે છે ડેરી બેહી જ જઈ. હજી તો ઘઉં તો નોખ્યા નહીં તો એને એવું પાથરેલું હોય ને તો સારું ગમે. સવારે બાઇક લઈને આવું હું પરી તો જો ખાલી જોજો આગળ આગળ દોડશે જોજો હા જો હા જે દોડા કમાળ આખી હા હા કોઈ પે કૂતરું બૂતરું પે જાય ઘરમાં. અમે ખેતરમાં આવી જઈએ આવું નાસ્તો લઈને જઈએ. લેતા જો બાટલો જો કઈ તમાકુ મસ્ત થઈ ગયું. બસ નાસ્તો ને તો લઈને હું તો બેસી જ મમ્મી હેડો ફરી તો જો જે ફરા ફરી ફરા નંગાત અંગાત નાસ્તો કરી લઈએ. ખીચડી હંગારીને લાવી ચા ખીચડી હંગારીને ચા આજે પાણી લઈને આ મેળ દઈ કર. હા જો ગઈ ચા નાસ્તો કરાવીને બધાને હવે અમે જઈએ ઘેર પરીને લઈને જા. સાડા 12 થયા હું મમ્મી તો બેઠા હું શું કરો મમ્મી જોઈએ પૂછી લઈએ જોઈ લઈએ. જો ગઈશ આર્યો હાલો વૈણાનો માદી રોણીઓ લે હા અને આ હેળો બીજું શું જોવો શોભના માસીને પૂછી લઈએ. નાસ્તો હાલવા જવાનું હોતનાર ચાલે આવડો તો આવડો મોટો જ છે આવો ચાલો અને 500 ખજૂર 500 ખજૂર આ 500 ઉપર હશે ખજૂર કિલો થઈ. પણ હોદના તાત્કાલિક તો ચીતા લેવા પડશે. આજ તો જવાના ને જેમ હકાલે એટલે પાછું અરે ઘરમાં હોય રે ચલો ખાઈ લઈએ. હા સાહેબે નાવાનું ખાનું ખાવ ખાઈ લઈએ. હેલો આ બધું મેળ દો પેલા ખાવા બે જઈએ. કોણ મેં દાળ લીધી ને દાળ લઈને પછી રોક હું તો દાળ થોડી લઉં રોટલી વધારે જોઉં. સચિન ખાઈને આવ્યા ખાવીએ દાળ ઢોકળી હા નહીં ખાવી ચાલ તો ખાઈએ રહ્યા ફટાફટ. હજી મેં તો ચાલુ એ નહીં કર્યું ખાવાનું ખાઈએ ને કઈ દાળ ઢોકળી બનાવીએ. સમી ખાઈ લીધું અને પરીને ખવડાવું. નાસ્તો કમ્પ્લીટ ખાઈ લીધું. ભાત નહીં ખાતી રહી ખીચડી હોય તો ખાય ને રોટલી એટલે આસો ભાત ના મેને એટલે ખાતી નહીં. બસ 4 વાગ્યા ને અમે ચા પીવા બેઠીએ. મમ્મી ચા પી લીધી તમે? શોભનામાં છે હમણાં આવ્યા નતો છે લાગી જાય ચાલો ચાલો 5 વાગતા ને જન તો એ ઠંડા પોરનો
હઉ ચાલે સાહિલભાઈ જવાનું હોય ને એટલે વહેલા રોધું ઓહો નહીં રોધીએ દીધું કમ્પ્લીટ કરી દીધું તો ખાવાનું એવું થયું હતું હવે પી લી ઓને તો પી લીધું જો ગઈ સારે ખાટલા ઊંઘ્યા ને પરી નેચર ઊંઘ્યો મમ કદી મમ્મી ઊંઘ પરી આપા જોડે ઊંઘ એ જોજી જે ઊંઘ્યા આમ તાણ પરી આરામ આરામ કરું અને ગઈશ બાર ઘઉં ચાળીએ છીએ ચાળીને બધા પહેલાં ટોકરમાં મેલે પછી કાલ ફરી તપાડવાના બીજી વખત ધનેરો પડ્યો હોય ને તો એ જતો રહે એમ તપાડી રાખીને તો આમાં પરીને જોઈને મને હસવું આવે ચેવો ઊંઘ્યો શાંતિથી અને પિયાબોન તો શું કરું છે પિયાબોન તો તૈયારીઓ કરો બહાર જવાનું શું ઊંઘી જવાનું કાલ કંકુતરી આવીએ રહ્યો હા ને કાલ નહીં કાલ તો આપણે હોય સવારે નેજા હું હા રમા પીરી પછી જમણવાર હું એ ઘઉં પેલા ઘઉં સાફ કરી દઉં 5 વાગ્યા હા હવે ફોટોની લાઈટ ચાલુ કરી દઈએ અને મમ્મી તો તૈયાર થઈ ગયો નહીં મમ્મી તૈયાર થઈ ગયો પરી તોય ફરો પેલા સુધી આવું પણ જોઈને તો ગોડો થઈ જશે પછી અમે રાતે તો ઘેર આવવાના હતી બાપુ તો જવાનો કાલ જેમ હોય ને એટલે મમ્મીને પેલો ધીમે લઈ આ વસ્તુઓ બધી 100 વાગ્યા હા ને હું રોટલી કરો તો બેજી હું એટલે એક બાજુ અને એક બાજુ શાકે તો સાઈડ જવાનું ને એટલે વહેલા રોતી દઈએ ખાવાનું તો બની ગયું રોટલી એ બની ગઈ અને શાકે બની પરી એવું કરવું જોઈએ બાઈક આ પેજ બાદ જતા ના રહ્યા એટલે જો પરી શું કરો સત્ય ને સાઈડ ખાવાનું વાળી દીધું હોય એમ જવાનું હોય સુરત અને પિયાબુને તૈયાર થઈ ગયા હોય એમ ઇન્ડિયા જવાનું અને જો ગઈશ જાનું ની અને તો બનાવ્યો હું ઓળાયો મમ્મી ને પપ્પાએ બનાવ્યા હા ઓહ ના એ તો પેલા મનુભાઈ બનાવ્યા હા તે મનુ હા તા અને મારા પપ્પાએ બનાવી આલ્યા મનુભાઈ બેને બનાવી આલ્યા નહીં જાનું ગોળું આ કોણ વેજોડો ઓલી કે વેજોડા આ તનું વેજોડા ના તનું એ તાના રમે અને પેલા ને એના કુરી બનાવેલી તમે બનાવે ને એ તો મનુભાઈ એને તો બની આલે ને તાર પછી હા હા બહુ હોળીંદા જજો લઈ ગોલું તમે ચલા બનાયો જો ગઈસ કરી કોનાને મસ્તી ગડાવો મંદિરે પશુ સાઈલબેન જવાનું ચોખ્ખું લગજરી છે 7 વાગવા આવ્યા હવે હેડો રંધાઈ તો જીવ મસ્ત વહેલા રોતી દીધું અને નેજાનું કહેવા આવ્યો તો કાલ સવારે હા પશુ બપોરે ખાવા ડાયરેક્ટથી નેજાવા જઈને ગઈ 7:43 થયા ને મારે પરીને બધું હું લોબી એટલે ફરે છે કાટલા અને અમે ખાવાનું કાઢી દીધું અમારું અમે 2 ખાઈ લઈએ પછી જવું હો બહાર લડો યાર મમ્મકમાં છોડ દીધી લેવો ખાઈ લઈએ
10 થઈ ગયા ને બીજી બાર પપ્પાને પરી બેકલો ઘેર પપ્પા ખાઈ લો પરીને તો બાર બધી તૈયાર ચાલો તા ગાઈસ ઘેરથી તો નીકળી જઈએ હવે ખાઈને કોમ કરીને નહીં મમ્મીને તો પહેલાંથી પોકી જ કહીએ વહેલા જ મમ્મીને તો હવે અમે છીએ હવ પહેલાં જેટલી ઠંડી નહીં લાગતી તે સારું તમે તો પગે વાય હા એટલે ગાઈસ ઘેર આવી જઈએ અને આને જો પનીર રમાડવા માંડે મને પરી રમવું હતું ઘર ખોલીને ગઈ છી બાર પરીને જેવું છે શ્યામ હતું નહીં પણ તો બાલ જ નતા અને આપી ચોક જઈને એટલે છે ઊંઘતી શેરી બિચારા તો જોક સ્પેર પાર્ટ જુદા કરે હોવાની તો કેટલી વખત હોધી તો એ તોડી જ નાખ પપ્પા ઊંઘ્યા છે ઘરમાં મમ્મી ઠંડી વાઈ હતી આવતા બાઇક ઉપર તો વાય મને તો ઓછી લાગી પહેલા શિયાળામાં લાગતી ને એટલી તો વાય જ એટલે હું લઈને આવી હતી સ્વેટર ને બધું ના મેં રોધી રહી ને તરત બધું પેકિંગ કરી દીધું હતું પહેલાં પછી મેં કહું હેરતા પગલે ચોક ભૂલી જવાય તો એટલે ફોન કર્યો પણ એને ઉપાડ જ નતો પડે કહેતો તો એ કોઈ મને કરાવજો ફોન હું તો ભૂલી જ જી હવ હવારે એ કામ પેલું જેમ હોય એટલે બધું તૈયારી ચોક કરતો હોય તો મળે અને પરી જો હે શું જુઓ ગૂગલ લેન્ડ મારીને એટલે આ હા શું કરો ગાઈસ અરે જો અમે લાડવા લાયા ને ઘરનું વાસ્તુ કર્યું હતું સુનિલ મામા નિયન ઘરનું વાસ્તુ કર્યું હતું ને એટલે આ લે લાડવા અને થાળીનો વાટકી તે ચાલુ કરી દીધું બટાકાનું શાક મને તો નતું ભાવતું તમે તો અમે ગેસ થાય નહીં બટાકાનું શાકથી એટલે ઓછું જ ખાવાનું ચાલો જો ગઈ આ થાળી ને વાટકી બી હું બતાવું તમને ખોલે જો ગઈ આવી હે થાળી ને વાટકી મસ્ત ઘરે બહુ મસ્ત બનાવી દીધી ને કોઈ મને તો સારું ગમ્યું ઘર માછલી ગળ ને ઉપર એચકો ને મજા આવી ગઈ બધું જોવા ફરવાની મજા આવે ને એવું હા ઉપર ધાબા ઉપર અને પરી તો શીખો કોને જોઈએ બાર જો ગઈસ પરી તો ઊંઘી છી હા પરી ગુડ નાઇટ અને આ હુઈ જા ગુડ નાઇટ મમ્મીને તો હુઈ જો હવે આ તો 11:30 થયા હવે